જેમણે હજારો મંત્રોચ્ચાર કર્યો છે બધા લોકો પ્લીઝ પોતાના સ્થાન પર ઊભા થશો. દરેક વડીલો, બહેનો, દીકરીઓ, માતાઓ પોતાના સ્થાન પર ઊભા થશો. જોરદાર તાળીઓથી, ઢોલના ધબકારે, સુરોના સથવારે સૌ સાથે મળીને આદિગુરુનું સ્વાગત અભિવાદન કરશું. કાનપુર की इस भूमि पर आदिगुरु का स्वागत अभिवादन करते हैं जिन्होंने हजारों मंत्रोच्चार किया है और यहाँ की भूमि को जिन्होंने पवित्र और पावन किया है, वैसे ही गुरु महाराज श्री आदिगुरु तंगदुराई नाडार का स्वागत अभिवादन है. वेलकम टू कानपुर आदिगुरु श्री तंगदुराई नाडार. जोरदार तालियां होनी चाहिए. कम ऑन एवरीवन. પધારો પધારો વાગડની ધરતીમાં તમારું સ્વાગત છે મારા વાલા. પધારો. जिन्होंने मंदिर के निर्माण में शुरुआत से लेकर अब तक साथ सहकार दिया है और मंदिर की डिजाइन जिन्होंने हमको बना कर दी है, वैसे ही ईश्वर का प्रतिबिंब जिसे हम सब लोग कह सकते हैं, वैसे ही हमारे गुरु महाराज आदिगुरु तंगदुराई नाडार का स्वागत अभिवादन करते हैं. आपका तहे दिल से स्वागत अभिवादन करते हैं. जोरदार तालियां होनी चाहिए. कम ऑन एवरीवन. प्लीज टेक योर सीट. अपना स्थान पर विराज करो. तमिलनाडु से यहाँ पे आए हैं. તમિલનાડુથી ખાસ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થયા છે. મંદિરની ડિઝાઇન એમણે આપી છે અને શરૂઆતથી માંડીને અત્યાર સુધી જેમનો ખૂબ જ ફાળો રહ્યો છે એવા વિદ્વાન બ્રાહ્મણ કે જેમણે ખૂબ જ હજારો મંત્રોચ્ચાર લિંગ માતાના મંદિરમાં કર્યા છે, એવા શ્રી આદિગુરુ તંગદુરાઈ નાડારનું કાનપુરની ભૂમિ પર, વાગડની ભૂમિ પર સ્વાગત અભિવાદન છે. એક તરફ હિન્દુસ્તાનના અલગ અલગ ખૂણે મંદિરો છે, એક તરફ ભારત વર્ષના અલગ અલગ રાજ્યોના મંદિરોની તમે સંખ્યા લઈ લો, અને એક તરફ તમે ખાલી દક્ષિણમાં એક વખત આંટો મારો, એમ થાય કે આપણા ભારતની સનાતની પરંપરા હાચવીને દક્ષિણ એકલું બેઠું છે મારું બાપ. એટલે એ છેક આદિગુરુ ત્યાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તાળીઓના ખૂબ ગળગડાટથી વાગડની ધરતી પર એને વધાવી લઈએ. कह दो इन अंधेरों से जाकर के कि कहीं और जाके घर बना ले. कह दो इन अंधेरों से जाके कि अब कहीं और जाके घर बना ले. आज मेरे कानपुर में रोशनी का सैलाब आया है. आज मेरे कानपुर में रोशनी का सैलाब आया है. એ ચમકતા દીવડાઓ આપણી વચ્ચે પ્રગટ્યા છે. અંધારો છે દૂર થઈ ગયો છે અને પ્રકાશ આપણા દરેકના હૃદયમાં સાહેબ ઉજ્જવળતાની સાથે આપણી સાથે છે. એટલે એવા ગુરુજીને અમે વંદન કરીએ છીએ અને વાગડની ધીંગી ધરા પર સમસ્ત વાગડ વતી એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. પધારો. आप यहाँ पे पधारे तो हमें ऐसा लगा कि जैसे सुदामा के घर